નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત દેશે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રો સબસિડીઓ ચાલુ છે. ખેડૂત મિત્રો એમાં અલગ અલગ ખાતામાં, જેમ કે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ખાતામાં ખેડૂત મિત્રો તમને અલગ અલગ ખાતામાં સહાય આપવામાં છે. એવી જ ખેડૂત મિત્રો ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેમાં પશુપાલક મિત્રો માટે એક અગત્યની યોજના છે, તેની વિશે આપણે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની પશુપાલન વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના એટલે કે પાડી વાછરડી માટે સહાય, પાડી વાછરડીના ઉછેર માટે સહાય આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, તો પશુપાલક મિત્રો તમને તેને પાડી અને વાછરડીના ઉછેર માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમાં તમને 150 કિલો કાપ્સનું સ્ટાર્ટર, 1000 કિલોગ્રામ સમતોલ દાણ, 15 કિલોગ્રામ મિનરલ મિક્સચર. તો પશુપાલક મિત્રો, બીજી આપણે વિગતે માહિતી આપણા આજના વિડીયોમાં મેળવશું. તો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે પાડી અને વાછરડીના ઉછેર માટે સહાય એટલે કે રાજ્યના પશુપાલકોને ઉચ્ચ આનુવંશિક ગુણ ધરાવતા અને વૈજ્ઞાનિક ઢબે ઉછેરેલા તેમજ વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ મળી રહે એ હેતુ માટે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પાડી અને વાછરડી ઉછેર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તો કે રાજ્યના પશુપાલકને ઉચ્ચ આનુવંશિકતા એટલે સારા ગુણો ધરાવતું અને વૈજ્ઞાનિક ઢબે ઉછેરેલું તેમજ વધુ દૂધ, વધુ ફેટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પશુ મળી રહે એ હેતુ માટે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલમાં પશુપાલન વિભાગ છે તેના દ્વારા પાડી અને વાછરડી ઉછેર માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે. ખેડૂત આગળ વાત કરીએ આપણે. આ યોજના અંતર્ગત પાડી વાછરડીના ઉછેર માટે 150 કિલોગ્રામ કાફ સ્ટાર્ટર, 1000 કિલોગ્રામ સમતોલ દાણ અને 15 કિલોગ્રામ મિનરલ મિક્સચર માટે કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયાની સહાય, બંનેમાંથી જે ઓછું હશે સહાય મળવાપાત્ર થશે. તો કે ખેડૂત મિત્ર, તમને 150 કિલોગ્રામ સ્ટાર્ટર, 1000 કિલોગ્રામ સમતોલ દાણ અને 15 કિલોગ્રામ મિનરલ મિક્સચર, આ બધાનો જે કુલ ખર્ચ થાય એના 50% અથવા 15,000, બંનેમાંથી જે ઓછું હશે એ મળવાપાત્ર થશે. પશુપાલકોએ યોજના હેઠળની પાડી વાછરડીની વૈજ્ઞાનિક રીતે નિભાવ કરવાનો રહેશે, તેમજ નિયમિત રસીકરણ અને સારવાર કરવાની પણ રહેશે. તો પશુપાલક મિત્રો, તમારે આ યોજના હેઠળ પાડી અને વાછરડીને વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવાનો રહેશે, તેમજ તેનું નિયમિત રીતે રસીકરણ અને સારવાર પણ કરવાની રહેશે. હવે આગળ વાત કરીએ તો કે અરજી કર્યાની તારીખથી પાડી વાછરડીની ઉંમર ઓછામાં ઓછી 3 થી 6 મહિનાની હોવી જોઈએ. તમે જ્યારે આ અરજી કરો છો ત્યારે પાડી અથવા તમારી વાછરડીની ઉંમર ઓછામાં ઓછી 3 થી 6 મહિનાની હોવી જોઈએ. તેમજ પાડી વાછરડી 24 માસની થાય ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. એટલે કે તમારી પાડી કે વાછરડી જે 24 મહિનાની થઈ જાય ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. હવે પાડી વાછરડીનો જન્મ કૃત્રિમ બીજદાનથી થયેલ હોવો જોઈએ અને તે અંગેનું પશુપાલકોને પ્રમાણપત્ર આપવાનું રહેશે. જ્યારે પાડી અને વાછરડીનો જન્મ કૃત્રિમ બીજદાનથી થયેલો હોવો જોઈએ, આપણે ખેડૂત મિત્ર બીજ મુકાયું એમ કહેતા હોય છે, તો કે કૃત્રિમ બીજદાનથી થયેલો હોવો જોઈએ અને આ અંગેનું પશુપાલક મિત્રો પાસે પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ પશુપાલક મિત્ર એક જ પાડી વાછરડીના માટે મળવાપાત્ર થશે. કે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ પશુપાલકને એક જ પાડી કે વાછરડીના ઉછેર માટે મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે અરજી ક્યાં કરવી. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ આ ખેડૂત પોર્ટલ મારફતે જે પશુપાલન વિભાગ છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક છે iKhedoot.gujarat.government.in અને વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, જેની તારીખ છે ખેડૂત મિત્રો 27/3/2026 એટલે કે 27 માર્ચથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ખેડૂત આગળ વાત કરીએ કે તમે ઘરે બેઠા કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તેનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. તો આ વિડીયો સંપૂર્ણ જોઈ અને તમે તમારી જાતે
ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો। હવે આગળ વાત કરીએ આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમારે તેની વાત કરીએ તો કે જાતિનો દાખલો SC ST માટે, SC ST જાતિના ખેડૂતો એના માટે જાતિનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ જે કહેતા હોય છે આપણે, અને શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર એટલે કે દિવ્યાંગ હોય એના માટે લાગુ પડે છે। હવે આગળ વાત કરીએ આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ ચેક, પારડી વાછરડીનો જન્મ કૃત્રિમ બીજદાનથી થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર। તો ખેડૂત મિત્ર જાતિનો દાખલો, શારીરિક રીતે વિકલાંગતાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, કેન્સલ ચેક અથવા પારડી અને વાછરડીનું જન્મ કૃત્રિમ બીજથી થયેલ છે એ અંગેનું પ્રમાણપત્ર। તો પશુપાલક મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા ડોક્યુમેન્ટની વાત છે અને બીજું જણાવ્યું કે તમને કેટલી સહાય મળવાપાત્ર છે તો કે તમે જે ઓલો 150 કિલો કાપ સ્ટાર્ટર, 1000 કિલો સમતોલ ને એ બધું ખેડૂત મિત્રો તમે મેળવશો તો એના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે એટલી સહાય મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો આજના વિડીયોમાં માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો માહિતી સારી લાગી હોય તો વિડીયો બીજા પશુપાલક મિત્રો સુધી શેર કરજો જેથી કરી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। જય જવાન, જય ખેડૂત, જય જવાન, જય કિસાન મિત્રો।